આપની આસપાસના સત્ય સમાચાર જાણવા માટે જોતા રહો દીવ મિરર ન્યૂઝ। આજરોજ પેટલાદ તાલુકાના બાંધણી ખાતે મુસલમાનોનું પવિત્ર તહેવાર ઈદ ઉલ ફિત્રની ખૂબ જ ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી। ખૂબ જ મોટી સંખ્યામાં બાંધણી ઈદગાહમાં મુસ્લિમ બિરદારો ઈદની નમાઝ અદા કરવા એકત્રિત થયા હતા અને ભેગા મળી નમાઝ અદા કરી હતી અને કારંટા શરીફના મૌલાના સૈયદ જુબેર બાપુ દ્વારા હિન્દુ મુસ્લિમોની એકતા માટે દુઆ કરવામાં આવી હતી અને મોટી સંખ્યામાં મુસ્લિમ એકબીજાને ભેટી અને ઈદની મુબારકબાદી પાઠવવામાં આવી હતી। તેમજ બાંધણી ગામના અગ્રણીઓ તથા મુસ્લિમ સમાજના પ્રમુખ ઝહીરુદ્દીન નૂર મોહમ્મદ મલિક તથા ટ્રસ્ટી ઇનાયતભાઈ રફીઉદ્દીન મલિક તમામ મુસ્લિમ બિરદારો તથા હિન્દુ ભાઈઓની મુબારકબાદી પાઠવેલ। આ ઈદની નમાઝ અદા કરતા સમયે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે મેળાવ પોલીસ સ્ટેશનના પીએસઆઈ ગઢવી અને તેમના કર્મચારીઓ હાજર રહ્યા હતા। નસરુદ્દીન મલિક, દી મિરર ન્યૂઝ, રમેશ સત્યની સાથે। મારું નામ સૈયદ મોહમ્મદ ઝુબેર બાપુ, મારા ગામનું નામ કારંટા શરીફ છે। આજ અમે ઈદ ઉલ ફિત્રની નમાઝ ઈદગાહમાં પડી સૌ હિન્દુ મુસ્લિમ સમાજ માટે એકતાની દુઆ કરી ભેગા થઈને અમે એકબીજાને મળ્યા ને સંપૂર્ણ રીતે અમારું કામ પૂરું કર્યું ને હું બાંધણી મસ્જિદમાં 6 મહિનાથી ઇમામત કરું છું। બાંધણી મસ્જિદમાં હું બાંધણી મુસ્લિમ સમાજનો પ્રમુખ છું અને આજે અમારી ઈદ ઉલ ફિત્રની નમાઝ અમોએ હિન્દુ મુસ્લિમ એકતા સાથે કરી છે અને અમો એવી આશા રાખીએ છીએ કે સદા હિન્દુ મુસ્લિમ સમાજ સાથે રહી હરીમરી રહીએ એવું હું માનું છું અને અમે ઈદ ઉલ ફિત્રની નમાઝ અદા કરી એકબીજા ભાઈઓ સાથે ઘરે હાથ મિલાવી અમોએ તેના અભિવાદન કર્યા છે। આપનો હોદ્દો? હું બાંધણી ગામ મસ્જિદના ટ્રસ્ટી તરીકે કામ કરું છું। મારું નામ ઇનાયત। ટ્રસ્ટીએ તમને અત્યારે કયું કામ અત્યારે કર્યું તમે આજે? અમારે ત્યાં બાંધણીમાં કબ્રસ્તાનની સાફ સફાઈ છે। અમારી બાંધણીનું જે કામ મસ્જિદનું હોય તે કરવાનું, સમાજના કામમાં જે કંઈક આગળ પાછળ કામ કરવાનું હોય તે અમે બધું કામ કરીએ છીએ। નમસ્કાર મિત્રો, હું ફિરોઝ ઈરાની આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું। દીવ મિરર ન્યૂઝ જોતા રહો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં। સત્યની સાથે જોડાતા રહો। નમસ્તે મિત્રો, હું છું ચાંદની પરમાર। આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મિરર ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો અને ફોલો કરો અને હા, તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં। દીવ મિરર ન્યૂઝ દરરોજ લાઈવ અપડેટ, ગુજરાત રાજ્ય, દેશ દુનિયાના તમામ બ્રેકિંગ સમાચારો નિહાળો દીવ મિરર ન્યૂઝ ચેનલ પર।